ટેકનોલોજી આગળ આટલી વધી ગઈ છે, ડિજિટલાઇઝ બધું થઈ ગયું છે અને એવામાં છાપાને જીવંત રાખવું બહુ જ અઘરું છે. કારણ કે જેમ નવી પેઢી છે બધા હવે આજકાલ તો મોબાઈલમાં જ બધા ન્યૂઝ લગભગ વાંચી લેતા હોય છે કે જોઈ લેતા હોય છે. એ ગુજરાતી છાપું જે આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખી રહી છે છેલ્લા 200 વર્ષથી. અને ખરું કહું તો મારા ઘરે ગુજરાત મુંબઈ સમાચાર જ આવે છે વર્ષોથી. ખૂબ 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 અભિનંદન કામા સાહેબને જેમણે આ શરૂ કર્યું, એમને એના આખા મુંબઈ સમાજ સંસ્થાને, સાથે જોડાયેલા બધા જ તંત્રીઓ, ફોટોગ્રાફરોથી માંડીને પત્રકારોથી માંડીને બધા જ, કારણ કે ઇટ્સ અ ટીમ વર્ક. નમસ્કાર, હું રાહુલ વેગડા મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરી રહ્યો છું અને આપણી સાથે આજે છે જેઠાલાલ દિલીપ જોશી. સર, 200 વર્ષ પૂરા થયા છે અને જેને લઈને ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન છે, તો કેવી લાગણી અનુભવી રહી છે? શું કહેશો કે એક ગુજરાતી અખબાર કે જે અડીખમ 200 વર્ષથી ચાલ્યું આવે છે અને એની ઉજવણીના આપ સહભાગી થયા છો, શું કહેશો સર? કરેક્શન કરું, 200 નહીં 203 વર્ષ. હા, એટલે આપણે ઉજવણી 200 વર્ષની કરીએ છીએ. પણ ખરેખર બહુ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે એ ગુજરાતી છાપું જે આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખી રહી છે છેલ્લા 200 વર્ષથી. અને ખરું કહું તો મારા ઘરે ગુજરાત મુંબઈ સમાચાર જ આવે છે વર્ષોથી. હું જ્યારથી વાંચતો શીખ્યો છું ત્યારથી અમારા ઘરે, એટલે રોજ એકાદ દિવસ આવી જેમ રજા હોય ગણપતિની કે જો ન આવવાનું હોય તો સવાર આમ એમ થાય કે અરે આજે છાપું નથી આવ્યું, એટલે ચેન ન પડે. પણ ખરેખર ખૂબ ખૂબ અને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કે આટલા બધા વર્ષો સુધી છાપું ચાલુ, એમાંય જ્યારે આજના સમયમાં જ્યારે એમ કે ટેકનોલોજી આગળ આટલી વધી ગઈ છે, ડિજિટલાઇઝ બધું થઈ ગયું છે અને એવામાં છાપાને જીવંત રાખવું બહુ જ અઘરું છે. કારણ કે જેમ નવી પેઢી છે બધા હવે આજકાલ તો મોબાઈલમાં જ બધા ન્યૂઝ લગભગ વાંચી લેતા હોય છે કે જોઈ લેતા હોય છે. એટલે ઘણા બધા જેને કહેવાય ને કે આ છે આપણે અડચણો છે, પણ એની વચ્ચે પણ છાપાને જીવંત રાખવું નિલેશભાઈ નો ડાઉટ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ખૂબ સુંદર બધા લેખો પણ બધા વાંચવાની ખૂબ મજા આવે. હું પણ રેગ્યુલર વાંચતો હોઉં છું, જેમ કે અરવિંદભાઈ વેકરિયાનું જે આવે છે. કારણ કે હમણાં જ્યારથી તારક મહેતા સાથે જોડાયો છું, નાટકથી જરાક થોડો દૂર થઈ ગયો છું, એટલે એ બાને બધી નાટકની બધી વાતો ખૂબ વાંચવાની મજા પડે છે. એ સિવાય બી ઘણા બધા રસપ્રદ, એમ કે સોમવારે આપણું આધ્યાત્મિક બધું આવતું હોય છે, એ બી બધું વાંચવાની ખૂબ મજા આવે. એટલે ખૂબ સરસ છાપવું અત્યારે બહુ જ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે મુંબઈ સમાચાર, અને એમને ખૂબ 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 અભિનંદન કામા સાહેબને જેમણે આ શરૂ કર્યું, એમને એના આખા મુંબઈ સમાજ સંસ્થાને, સાથે જોડાયેલા બધા જ તંત્રીઓ, ફોટોગ્રાફરોથી માંડીને પત્રકારોથી માંડીને બધા જ, કારણ કે ઇટ્સ અ ટીમ વર્ક. એટલે બધાની જ મહેનત છે, એટલે બધાને જ ખૂબ 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 હૃદયપૂર્વક અભિનંદન. અને બસ ભગવાન કરે આમને આમ આ છાપું હજી અવિરત ચાલ્યા જ કરે.